વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે ક્યાં સુધી જોયું હતું? છેલ્લે એક્ઝામ્પલ 3 સુધી જોયું હતું, બરાબર? અને એક્ઝામ્પલ 4 એ દાખલો કેમાં છે? હોમવર્કમાં, બરાબર? નેક્સ્ટ દાખલો આવે છે એક્ઝામ્પલ 5. તો એક્ઝામ્પલ 5 શું કહે છે કે 6 2 7 4 3 નો ફક્ત એક જ વાર, કેટલી વાર કે છે? ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો શું કહે છે કે આ બધા જે અંકો છે, આ જે બધા અંકો છે એ સંખ્યાનો કેટલી વાર ઉપયોગ કરવાનો છે? એક વાર. પછી શું શોધવાનું છે કે સૌથી મોટી સંખ્યા શોધવાની છે, પછી સૌથી નાની સંખ્યા શોધવાની છે અને તેની વચ્ચેનો તફાવત. તો આપણે શોધી લઈએ. તો શું લખશું એક્ઝામ્પલ 5 માં? તો કે ક્યાં ક્યાં અંકો આપેલા છે તમને? તો કે 6 2 7 4 અને 3. તો લખીએ 6 2 7 4 3. આ બધા કેવા છે? અંકો. તો શું લખશું? અંકોનો ઉપયોગ કરી બનતી સૌથી મોટી સંખ્યા, ઉપયોગ કરી બનતી સૌથી મોટી સંખ્યા કઈ થશે? કોણ કહેશે? આ જે 5 અંકો છે એના દ્વારા બનતી સૌથી મોટી કઈ સંખ્યા છે? તો કે પહેલા જે સૌથી મોટો અંક હોય એ લખવાનો. તો કયો અંક મોટો છે? 7. હવે કયો અંક આવશે એના પછી? 6. એના પછી કયો અંક આવશે? નેક્સ્ટ કયો આવશે? 4. પછી આવે છે 3 અને 2. તો સૌથી મોટી કઈ સંખ્યા થશે? તો કે 76432. અને સૌથી નાની સંખ્યા કઈ થશે? અને સૌથી નાની સંખ્યા કઈ થશે? તો નાની સંખ્યા શોધવા માટે આપણે શું કરીએ છીએ બાળકો? તો કે સૌથી પહેલા નાનો અંક લખીએ છીએ, એના કરતા મોટો, એના કરતા મોટો, એના કરતા મોટો અને એના કરતા મોટો. તો સૌથી નાનો અંક કયો છે? 2. પછી એના કરતા મોટો હોય એવો કયો છે? તો કે 3. પછી એના કરતા મોટો હોય એવો કયો છે? તો કે 4. પછી એના કરતા મોટો હોય એવો કયો છે? તો કે 6. અને પછી એના કરતા મોટો હોય એવો કયો છે? 7 થશે. આમ આપણે શું મળી ગયું? તો કે જ્યાં અંકો આપેલા હતા એ અંકોનો એક વાર ઉપયોગ કરીને, કેટલી વાર? એક જ વાર ઉપયોગ કરવાનો હતો. તો એક વાર ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા આપને મળી ગઈ. કઈ મળી? 76432. અને સૌથી નાની સંખ્યા કઈ મળી? તો કે 23467. તો આટલું મળી ગયું. હવે શું કહે છે આપણે? કે સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો શું લખશું? કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવા માટે આપણે શું કરશું? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીશું. તો અહીં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવા માટે અહીં સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવા માટે શું કરશું આપણે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીશું. તો તફાવત શોધવા માટે
મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, બરાબર, બાદ કરીશું. તો સૌથી મોટી સંખ્યા કઈ આપેલી છે? 76432. તો લખશું 74432, બરાબર, ઓછા 23667. 23467 આ મોટી સંખ્યા છે, આ નાની સંખ્યા છે. તો હવે આપણે બાદબાકી કરવાની છે. એની બાદબાકી કરવાની છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યામાં. તો 2 માંથી 7 જાય તો કે ન જાય, તો શું કરવું પડે? આપણે દસકો લેવો પડે. અહીંયા આવે 2, અહીંયા આવે 12. તો શું થશે? 12 માંથી 7 જશે એટલે હવે કેટલા વધશે? 5. પછી આવે છે 2 માંથી 6 જાય તો કે ન જાય, તો શું કરવું પડે? તો કે 4 ઉપરથી દસકો લેવો પડે. તો 4 ઉપર 3, 2 ઉપર 12. તો હવે 12 માંથી 6 જાય તો કેટલા વધે? તો કે 6. પછી 3 માંથી 4 જાય તો કે ન જાય, તો શું કરવું પડે? તો કે આગળમાંથી દસકો લેવો પડે. તો 3 6 ઉપર 5 અને 3 ઉપર 13. તો 13 માંથી 4 જાય તો કેટલા વધે? 13 માંથી 4 જશે તો કેટલા વધશે? 9. હવે 5 માંથી 3 જાય તો 2. 7 માંથી 2 જાય તો કે 5. આમ તફાવત તમને શું મળ્યો? તો કે 52,965. આમ શું લખશો તમે? આમ શું લખશો કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? 52,965. આમ સૌથી મોટી અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? 52,965. 52,965 થશે, બરાબર. તો આ તો એક્ઝામ્પલ 5. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? એક્ઝામ્પલ 6. તો કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. શું કહે છે? કે કોઈ એક મશીન છે, બરોબર, એ એક દિવસમાં સરેરાશ સ્ક્રૂનું કેટલું ઉત્પાદન કરે છે? 2825. તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે એ આપણે શોધવાનું છે. તો શું આપેલું છે એ પહેલા આપણે લખી લઈએ. એક્ઝામ્પલ કયો આવે છે? એક્ઝામ્પલ 6, બરોબર. તો શું કહે છે કે એક મશીન છે એક દિવસમાં સરેરાશ સ્ક્રૂનું કેટલું ઉત્પાદન કરે છે? 2825. તો શું લખશું? અહીં એક મશીન સરેરાશ એક દિવસમાં કેટલું ઉત્પાદન કરે છે? 2825. 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો હવે શું કહે છે કે જાન્યુઆરી 2006 માં કેટલું સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો એ શોધવા માટે આપણે શું કરશું? તો કે જાન્યુઆરીમાં દિવસોની સંખ્યા કેટલી હોય? 31. તો 31 ગુણ્યા શું કરશું આપણે? 2825. તો શું લખશું? તો જાન્યુઆરી 2006 માં
સ્ક્રૂનું કેટલું ઉત્પાદન થયું હશે તે શોધવા આપણે શું કરશું? તે શોધવા શું કરશું? તે શોધવા 2825 ને 31 વડે ગુણી દેશું. કેમ 31 વડે? કારણ કે આપને ખબર છે જાન્યુઆરીમાં દિવસોની સંખ્યા કેટલી હોય છે બાળકો? 31. અને એક દિવસમાં ઉત્પાદન થતું કેટલું થાય છે? 2825. તે શોધવા આપણે 2825 ને 31 વડે ગુણી દેશું. 31 વડે ગુણીશું. તો ચાલો ગુણી લઈએ. તો 2825 ગુણ્યા શું કરવાનું? 31 કરવાનું. બરોબર છે? તો આવડે છે કરતા? કેવી રીતે કરશું? તો કે અહીં બે અંક છે એટલે એક શૂન્ય આવશે. બરોબર? હવે 3 ગુણ્યા 5 કરો એટલે કેટલા થશે? 15 વધી આવી 1. 3 ગુણ્યા 2 કરો એટલે 6 વત્તા 1 એટલે કેટલા થશે? 7. 3 ગુણ્યા 8 કરશો તો કેટલા થશે? 24 નો ચોગડો વધી આવી 2. 3 ગુણ્યા 2 કરો એટલે 6. 6 વત્તા 2 કરો એટલે કેટલા થશે? 8. હવે 1 નો વર્ગ. 1 ગુણ્યા 5 કરો એટલે કેટલા થશે? 5. હવે 1 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે? તો કે 2. પછી 1 ગુણ્યા 8 કરો એટલે કેટલા થાય? તો કે 8. અને 1 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે? 2. આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો 5 વત્તા 0 કરો તો કેટલા થશે? 5. કેટલા થશે? 5. 5 વત્તા 2 કરો તો કેટલા થાય? 7. થી 7 વત્તા 8 કરો. 7 વત્તા 8 કરો તો કેટલા થશે? 15. 15 નો પાછળો વધી આવી 1. 1 વત્તા 4 એટલે 5. 5 વત્તા 2 કરો તો 7. ને 8 ના 8. તો આમ તમને શું મળ્યું કે જાન્યુઆરી 2006 દરમિયાન કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? 87575. આમ લખી નાખવાનું નીચે. જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? 87575. સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. સમજાઈ ગયો દાખલો? બરાબર? જે એક્ઝામ્પલ 7. તો એક્ઝામ્પલ 7 માં શું કહે છે કે એક વેપારી પાસે રૂપિયા, આ કેનો સિમ્બોલ છે દીકરાઓ? રૂપિયાનો સિમ્બોલ. તો એક વેપારી પાસે રૂપિયા 78592 હતા. કેટલા રૂપિયા છે એક વેપારી પાસે? 78592. હવે શું કહે છે આગળ કે તેમણે રૂપિયા 1200 નું એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. કેટલા રૂપિયા હતા? 78592. કેટલા રૂપિયાનો એક ઓર્ડર આપ્યો? તો કે 1200 રૂપિયા. એવા કેટલા ઓર્ડર આપ્યા? 40 ઓર્ડર આપ્યા. તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તેની પાસે એટલે કે વેપારી પાસે. તો રકમમાં શું આપેલું છે કે તેમણે 1200 રૂપિયાનો એક રેડિયો સેટ ખરીદ્યો. એ લખીએ આપણે. તો એક્ઝામ્પલ 7. તો એક્ઝામ્પલ 7 માં શું લખશું કે તેમણે 1200 રૂપિયાનો એક રેડિયો સેટ
ખરીદ્યો તેમણે ₹1200 આ કેનો સિમ્બોલ છે રૂપિયા તો ₹1200 નો એક રેડિયો સેટ ખરીદ્યો હવે 1200 નો એક ખરીદો હવે કેવા કેટલા નો ઓર્ડર આપ્યો 40 નો હવે 40 રેડિયો સેટ નો શું કર્યું આપણે ઓર્ડર આપ્યો બરાબર હવે જો એક રેડિયો સેટની કિંમત 1200 રૂપિયા હોય તો 40 રેડિયો સેટની કિંમત કેટલી થાય તો કે 1200 ગુણ્યા 40 તેથી શું લખશું આપણે તો કે 40 રેડિયો સેટની કિંમત બરાબર શું થશે કે એક રેડિયો સેટની કિંમત ગુણ્યા રેડિયો સેટની સંખ્યા બરાબર એક રેડિયો સેટની કિંમત ગુણ્યા સંખ્યા થશે આવું શું થશે કે 40 રેડિયો સેટની કિંમત બરાબર શું થશે તો કે એક રેડિયો સેટની કિંમત એટલે કે કેટલા થશે 1200 રૂપિયા ને એવી કેટલા સેટ આપેલા છે એને ઓર્ડર 40 તેથી આ શું થશે 1200 ગુણ્યા 40 હવે તમારે શું કરવાનું ખબર ઓ ગુણાકાર હોય ત્યારે શું કરવાનું તો કે પેલા જે અંક છે આપેલા છે એનો ગુણાકાર કરી નાખવાનો તો 12 ગુણ્યા 4 કરો એટલે કેટલા થાય કોણ કહેશે મને 12 ગુણ્યા 4 કરીએ એટલે કે 12 ગુણ્યા 4 એટલે કેટલા થશે 48 હવે શું કરશું તો કે પાછળ જેટલા શૂન્ય આપેલા ને એટલે આની પાછળ મૂકી દેવા તો કેટલા છે 1 2 અને 3 તો 48 ની પાછળ 3 શૂન્ય મૂકી દો થઈ ગયો ગુણાકાર સાવ સહેલું છે તો આમ 40 રેડિયો સેટની કિંમત શું મળશે આપને 48000 કેટલી મળશે 48000 હવે નેક્સ્ટ શું કીધું છે કે ખરીદી પછી એટલે આપણે આ ખરીદી કરી કેટલાની ખરીદી કરી 48000 તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે તો એ શોધવા માટે આપણે શું કરશું તો કે એની પાસે જે કુલ રૂપિયા હતા એમાંથી શું કરી દેશું આપણે 48000 ને બાદ કરી દેશું તો ખરીદી પછી તેની પાસે કુલ કેટલા રૂપિયા હશે તે શોધવા માટે શું કરશું તેની પાસે જે કિંમત હતી એમાંથી શું કરશું 48000 બાદ કરી દેશું ખરીદી પછી તેમની પાસે રહેલા શું થશે રૂપિયાની સંખ્યા રહેલા રૂપિયાની સંખ્યા બરાબર શું થશે તો કે એની પાસે કેટલા રૂપિયા હતા પહેલા 78592 તો 78592 હવે એને કેટલા રૂપિયાની ખરીદી કરી તો કે 48000 તો એ શું કરી દેશું આપણે બાદ કરી દેશું તો 48000 ની ખરીદી કરી તો આ કેટલા થશે કોણ કહે છે 78592 માંથી આપણે 48000 બાદ કરીએ તો કેટલા થાય તો કે કાઈ નહીં સાવ સહેલું આ 78592 ઓછા 48000 2 માંથી શૂન્ય જાય એટલે 2 9 માંથી શૂન્ય જાય એટલે 9 5 માંથી શૂન્ય જાય એટલે 5 8 માંથી 8 જાય એટલે 0 7 માંથી 4 જાય એટલે શું વધે 30 તો આમ કેટલા રૂપિયાની સંખ્યા હશે એની પાસે 30592 આમ વેપારી પાસે 30592 રૂપિયા હશે
આ તો એક્ઝામ્પલ સાવ સહેલું છે ને ગણિત. કોણ કહે છે આવું કે ગણિત અઘરું છે? સાવ સહેલું છે, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ આ. તો શું કહે છે કે એક વિદ્યાર્થીએ 7236 નું 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યું. તો એક વિદ્યાર્થીએ શું કર્યું કે આ જે 7236 હતું ને એને 56 ને ગુણાકાર કરવાને બદલે શું કરી નાખ્યો? 65 દ્વારા ગુણાકાર કરી નાખ્યો. તો હવે આપણે શોધવાનું શું છે કે તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે. તો આપણે શોધી નાખીએ. એક્ઝામ્પલ 8. શું કીધું છે કે એક વિદ્યાર્થીએ 7236 નો ગુણાકાર 56 ને બદલે 65 દ્વારા કરી નાખ્યો. તો લખીએ આપણે એક વિદ્યાર્થીએ 7236 નો ગુણાકાર 7236 નો 56 દ્વારા ગુણાકારને બદલે કેના વડે કરી નાખ્યો? 65 વડે. દ્વારા ગુણાકારને બદલે 65 વડે કરી નાખ્યો. તો હવે આપણે શોધવાનું શું છે કે કેટલો વધારો થયો હશે. તો થતો વધારો તો શું થશે કે જે ખરેખર જવાબ છે એમાંથી શું થશે? ખોટો જવાબ બાદ થશે. ખરેખર જવાબ છે એમાંથી શું થશે? ખોટો જવાબ બાદ થશે. ઓછા ખોટો જવાબ. સમજાઈ ગયું? હવે આપણે વધારો જોતો હોય તો શું કરીએ? તો કે પેલા ખરેખર જવાબ મેળવી લઈએ, પછી એમાંથી ખોટો જવાબ મેળવી લઈએ અને ખરેખર જવાબમાંથી ખોટો જવાબને બાદ કરી દઈએ. તો ચાલો આપણે મેળવીએ. તો પેલા ખરેખર જવાબ મેળવીએ. તો ખરેખર કેટલા વડે ગુણ્યું? એને કેટલા વડે ગુણ્યું? 65 વડે. કેટલા વડે ગુણ્યું? 65 વડે. તો 7236 ગુણ્યા 65 કરશું તો જવાબ કેટલો આવશે? હવે હું એ ડાયરેક્ટ ગુણાકાર લખી નાખું છું, તમે કરી લેજો. તો 470 340 શું થશે કે 4,70,340. તો આનો ગુણાકાર શું થશે? 4,70,340. આ ગુણાકાર 65 વડે કરેલો હતો. કરવાનો કેના વડે હતો? 56 વડે. તો એ પણ આપણે ખોટો જવાબ શોધી લઈએ. તો ખોટો જવાબ શું થશે કે 7236 ગુણ્યા કેના વડે થશે ખોટો જવાબ? તો કે 65 વડે, સોરી 56 વડે. તો આ બંને સંખ્યાનો ગુણાકાર કરો. તો જવાબ શું મળશે? કોણ કહેશે મને આ બંને સંખ્યાનો ગુણાકાર કરું તો કે જવાબ મળશે 4,05,216. તો આપને શું મળી ગયું કે ખરેખર જવાબ મળી ગયો, ખોટો જવાબ મળી ગયો. હવે થતો વધારો જોતો હોય તો શું કરીએ આપણે કે ખરેખર જવાબમાંથી ખોટો જવાબને બાદ કરી દઈએ. હું અહીં નીચે લખું છું. તો ખરેખર જવાબ કેટલો મળ્યો આપને? 4,70,340 માંથી ખોટો જવાબ શું છે આપણો? તો કે 4,05,216. તો આમ શું મળી જશે કે આ બાદબાકી કરશો એટલે આપણે કે થતો વધારો. ચાલો બાદબાકી કરો. 4,70,340 માંથી 4,05,216 એટલે કેટલા આવશે? કોણ કહેશે મને? કેટલા આવશે? 65,124. કેટલા આવશે? 65,124. તો આમ આપને આ શું મળ્યું? 65,124.
તો કે તેના જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? 65124. આમ તેનો જવાબ સાચા જવાબ કરતા 65124 વધુ હશે અથવા વધારે હશે. સમજાઈ ગયો દાખલો? શું કર્યું પહેલા આપણે કે વધારો જોતો તો આપણે એ શોધવા માટે ખરેખર જવાબ શોધી લીધો, ખોટો જવાબ શોધી લીધો. હવે શું કર્યું તો કે ખરેખર જવાબમાંથી ખોટો જવાબ બાદ કર્યો. એ કેટલો મળ્યો આપણે? 65124. તો આમ શું લખી શકીએ? આમ તેનો જવાબ સાચા જવાબ કરતા 65124 વધારે હશે. બરોબર. એક્ઝામ્પલ 9. તો એક્ઝામ્પલ 9 શું કહે છે કે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. એક શર્ટ માટે કેટલું કાપડ જોઈએ? 2 મીટર અને 15 સેન્ટીમીટર જરૂરી છે. હવે આગળ શું કહે છે કે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બને? બીજો ક્વેશ્ચન શું છે અને કેટલું કાપડ બચશે? તો પહેલા આપણે શું છે કે એક શર્ટ માટે જે કાપડ આપેલું છે એ મીટર અને સેન્ટીમીટર બંનેમાં છે. તો પહેલા આપણે એને નાના એકમ એટલે કે સેન્ટીમીટરમાં ફેરવી દેશું. પછી આ મીટર છે એને પણ સેન્ટીમીટરમાં ફેરવી દેશું. તો બરાબર લખીએ એક્ઝામ્પલ 9. તો એક્ઝામ્પલ 9 માં શું આપેલું છે કે એક શર્ટ બનાવવા 2 મીટર અને 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. બરોબર. તો લખશું આપણે કે એક શર્ટ બનાવવા કેટલું કાપડ જરૂરી છે? 2 મીટર અને 15 સેન્ટીમીટર. બનાવવા 2 મીટર અને 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. બરાબર. હવે તમને યાદ હશે શું આગળના ધોરણમાં એક વસ્તુ ભણી ગયા કે 1 મીટર બરાબર કેટલું થાય? 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. એટલે કે એક શર્ટ બનાવવા કેટલા મીટર છે? 2 મીટર. તો આપણે ખબર છે કે 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર થાય. તો 2 મીટર હોય તો કેટલું થાય? 200 સેન્ટીમીટર. પ્લસ આ તમને શું કીધું છે? 15 સેન્ટીમીટર. એટલે શું લખશું કે બનાવવા 200 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર. બરોબર. 200 ક્યાંથી આવ્યા? તો કે 2 મીટરના 200 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. બરોબર. તો આપને એક ખબર પડી ગઈ કે એક શર્ટ બનાવવા કેટલું જોઈએ આપણે? 215 સેન્ટીમીટર. હવે આપણી પાસે કાપડ કેટલું છે? 40 મીટર. હવે 40 મીટર બરાબર શું થશે? 40 મીટર બરાબર શું થશે? તો કે 40 ગુણ્યા 100 સેન્ટીમીટર. તેથી કેટલા થશે? 40 ગુણ્યા 100 કરીએ તો આપણે તો કે 4000 સેન્ટીમીટર. 40 ગુણ્યા 100 કરશું તો કેટલા થશે? 4000 સેન્ટીમીટર. તો આપણે શું શું મળી ગયું? તો કે એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? 215 સેન્ટીમીટર. હવે આપણી પાસે કુલ કેટલું કાપડ છે? તો કે 4000 સેન્ટીમીટર. તો હવે આપણે શું પૂછે છે પ્રશ્ન કે આ 4000 સેન્ટીમીટર જે કાપડ છે તેમાંથી કેટલા શર્ટ બનશે? તો શું કરવું પડે આપણે? તો કે 4000 જે સેન્ટીમીટર છે કાપડની લંબાઈ એને ભાગ્યા 1 સેન્ટીમીટરની લંબાઈ. હવે કેટલા શર્ટ બનશે
તે શોધવા માટે આપણે શું કરશું તો કે 4000 ભાગ્યા 215 તો 4000 ભાગ્યા 215 કરીએ તો 215 ગુણ્યા 1 કરીએ એટલે 215 તો 400 ઓછા 215 કરશું તો કેટલા વધશે 185 ઉપરથી ઉતાર્યું 0 હવે 215 ગુણ્યા શું કરીએ તો 1850 અથવા 1850 કરતા ઓછું થાય તો કે 8 કેટલા કરીએ 8 215 ગુણ્યા 8 કરીએ તો કેટલા થાય તો કે 200 ગુણ્યા 8 કરો એટલે 1600 15 ગુણ્યા 8 કરો એટલે 120 એટલે 1720 થશે તો આ શું વધશે તો કે 130 સેન્ટીમીટર વધશે બરાબર હવે ભાગ ચાલશે ને તો આમ તમને કેટલા શર્ટ બનશે તો કે આ 18 મીટર એ શું થશે શર્ટની સંખ્યા આમ 18 શર્ટ બનશે હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછે છે એમાં કે કેટલું કાપડ બચશે તો કેટલું કાપડ બચશે 130 સેન્ટીમીટર એટલે કે 1 મીટર અને 30 સેન્ટીમીટર અને 130 સેન્ટીમીટર એટલે કે 1 મીટર અને 30 સેન્ટીમીટર બચશે તો આ તો એક્ઝામ્પલ 9 હવે આના જેવો એક એક્ઝામ્પલ 10 છે એટલે એ દાખલો હોમવર્કનો બરાબર